આ આખા એરિયામાં બહુ ઓછી એવી જગ્યા છે કે જ્યાં સરસ મજાના ઢોસા મળતા હોય અને ખાસ વાત એ છે કે માત્ર 19 વર્ષની ઉંમરે આ ભાઈ છે ને અહીંયા રેસ્ટોરન્ટ ચલાવે છે. તમારું નામ જણાવી દો. મારું નામ દિવ્યેશ મકવાણા છે. અને તમારી ઉંમર કેટલી છે? મારી 19 વર્ષ ઉંમર છે. 19 વર્ષે અહીંયા સરસ મજાનું આ રેસ્ટોરન્ટ ચલાવે છે. આપણે 1.5 મહિનો થયો છે. ઓકે. ઓપન કર્યું છે ને એને. અને કોઠારીયા મેઇન રોડ ઉપર આપણે 8 વર્ષથી આ દુકાન છે. ત્યાં તો ખૂબ એવો સારો એવો આપણને રિસ્પોન્સ ને ટૂંકમાં ગ્રાહકનો પ્રેમ છે. અને 1.5 મહિના પ્રમાણે પણ બહુ સારો રિસ્પોન્સ છે આપણે અહીં. ભાઈ સૌથી વધારે એમ કે ભાઈ અહીંયા આવી તો આ ટેસ્ટ કરવું જોઈએ. સ્પેશિયલ અમારી ફ્રાઈમાં બહુ સારી બને. તમે આવો એટલે ચોક્કસ એકવાર ફ્રાય તો ટેસ્ટ કરવાની છે. ઓકે, એ ટ્રાય કરીએ. આ ફ્રાય તમે જેટલી કડક કરાવશો ને એટલી તમને મોજ જ આવશે. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે રાજકોટના નાણાવટી ચોકમાં. આ આખા એરિયામાં બહુ ઓછી એવી જગ્યા છે કે જ્યાં સરસ મજાના ઢોસા મળતા હોય અને ખાસ વાત એ છે કે માત્ર 19 વર્ષની ઉંમરે આ ભાઈ છે ને અહીંયા રેસ્ટોરન્ટ ચલાવે છે. કોઠારીયા રોડના ફેમસ છે. 8 વર્ષ એમની જૂની બ્રાન્ચને થઈ ગયા છે અને હાલ અહીંયા નવી બ્રાન્ચ એમની શરૂ થઈ ગઈ છે. સ્પેશિયાલિટીની વાત કરીએ તો એમની ફ્રાય અને મૈસૂર ઢોસા ખાસા ફેમસ છે, પણ વેરાયટી જાજી છે. ઉત્પમ બી છે, ફેન્સી ઢોસા બી રાખે છે. પ્રોડક્ટની વાત કરીએ તો અમૂલ બટર અને અમૂલ ચીઝનો યુઝ કરવામાં આવે છે. એડ્રેસ આવેલું છે રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર નાણાવટી ચોક પાસે 9th એવન્યુમાં સ્વસ્તિક ઢોસા આવેલું છે. પરફેક્ટ એડ્રેસ તોય છતાંય સ્ક્રીન ઉપર લખાઈને આવે છે. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ, મજામાં? બસ મજામાં. તમારું નામ જણાવી દો. મારું નામ દિવ્યેશ મકવાણા છે. અને તમારી ઉંમર કેટલી છે? મારી 19 વર્ષ ઉંમર છે. 19 વર્ષે અહીંયા સરસ મજાનું આ રેસ્ટોરન્ટ ચલાવે છે. આ બ્રાન્ચ એક્ઝેક્ટ ક્યાં આવેલી છે? આપણે નાણાવટી ચોકથી ડાબી બાજુ આવતા 9th એવન્યુ બિલ્ડિંગ, શોપ નંબર 45. ઓકે. અને અહીંયા કેટલો સમય થયો? આપણે 1.5 મહિનો થયો છે. અને કોઠારીયા મેઇન રોડ ઉપર આપણે 8 વર્ષથી આ દુકાન છે. ત્યાં તો ખૂબ એવો સારો એવો આપણને રિસ્પોન્સ ને ટૂંકમાં ગ્રાહકનો પ્રેમ છે. અને 1.5 મહિના પ્રમાણે પણ બહુ સારો રિસ્પોન્સ છે આપણે અહીં. ભાઈ હવે વેરાયટીમાં શું રાખીએ? આપણે મસાલા મૈસૂરી, પેપર, ઉત્પમ, ફ્રાય છે, પછી ફેન્સી ઢોસા. ફેન્સીમાં ટૂંકમાં 6-7 આઈટમ છે. ટૂંકમાં ગ્રાહકને બાળકો મજા આવી જાય. બાકી મેઇન વસ્તુ તો આપણું મદ્રાસીનું જ છે, એમાં આપણી મોનોપોલી. ઓકે. સૌથી વધારે એમ કે ભાઈ અહીંયા આવી તો આ ટેસ્ટ કરવું જોઈએ. સ્પેશિયલ અમારી ફ્રાઈમાં બહુ સારી બને. તમે આવો એટલે ચોક્કસ એકવાર ફ્રાય તો ટેસ્ટ કરવાની છે. ઓકે, એ ટ્રાય કરીએ. આ કયો ઢોસો બને? મૈસૂર બટર ચીઝ બધું અમૂલ જ. ઓકે. એ કયો બને છે? ચીની રોલ. ઓકે. આ આવી ગયું અમૂલ ચીઝ. આ એમની ફેમસ ડીશ ફ્રાય બને છે. જો વેજીટેબલ્સ નાખ્યા, એમનો મસાલો નાખ્યો, આ કરી દેવાનું આવી રીતના મેશ. હવે જો સરસ આને મેઇન પકાવવાની ખૂબી છે ને મસાલા અને ચટણીઓની ખૂબી છે. હવે આ આપણી ફ્રાય છે ને ઓલમોસ્ટ બની ગઈ છે. હવે આ છે એમનો રેગ્યુલર મૈસૂર મસાલા ઢોસો. 3 ટાઈપની ચટણી આપેલી છે, ગ્રીન, ટોમેટો અને કોકોનટ. મૈસૂર મસાલાનો ટેસ્ટ તો બરાબર છે જ, પણ ખાસ કરીને ખરેખર આ એમની ગ્રીન ચટણી છે ને એ બહુ જોરદાર છે. તમે અહીંયા આવો, કોઈ બી વસ્તુ તમે ટ્રાય કરો, હું એમ કહીશ પ્લેન ઢોસો આ ચટણી સાથે ખાશો ને તો ફૂલ મજા આવી જાય, જોરદાર. અને સાંભારની વાત કરી તો સાંભાર ઘાટો છે. સાંભાર ખરેખર બહુ સારો છે, બહુ ખાટોય નહીં અને ગળ્યોય નથી, પરફેક્ટ છે. તો મેઇન જેમ ભાઈએ વાત કરી હતી કે ભાઈ મદ્રાસી આઈટમ મેઇન મળે છે બધા ઢોસા,
પણ અમુક ફેન્સી આઈટમ મળે છે એમાંથી ખાસ કરીને જીની રોલ બાળકોને ભાવે તો આવી અલગ અલગ વેરાયટી 6-7 એ લોકોએ ફેન્સીમાં રાખેલી છે. આ છે એમનો જીની રોલ, અમૂલ બટર ને અમૂલ ચીઝ નાખીને બનાવ્યો છે. જીની રોલ એ આ ચટણી યાર વધારે મજા આવે. જે એમની સ્પેશિયલ આઈટમ છે એ છે આ ફ્રાય. આ ફ્રાય તમે જેટલી કડક કરાવશો ને એટલી તમને મોજ જ આવશે. આની સાચી ખાવાની મજા તો આ જ છે કે ચટણીઓ આમાં તમને જે પસંદ હોય એ આમાં ઉમેરો, સાંભાર ઉમેરો અને આખી ફ્રાઈને આવી રીતના મિક્સ કરી નાખો અને પછી જો તમે આ ગરમ ગરમ ખાવ ને આખા પૂરા એરિયામાં બહુ ઓછી એવી જગ્યાએ છે કે જ્યાં આટલું સારું સિટિંગ, આટલી નાની ઉંમરે ભાઈ રેસ્ટોરન્ટ ચલાવતા હોય અને ફૂડ એ પાછું એક નંબર જમાડતા હોય ને એમાંય ક્વોલિટી વસ્તુ બધી સાથે એમાં યુઝ કરતા હોય. એટલે હાઈલી રિકમેન્ડ કરું છું. સ્ક્રીન ઉપર પરફેક્ટ એડ્રેસ નંબર લખાઈને આવે છે. વિડીયો સારો લાગ્યો હોય તો બીજા લોકો સુધી શેર કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ જગ્યાએ કોણ કોણ આવેલા છે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય ભારત.